એવિએશન સેક્ટરમાં ઇજારાશાહી તોડવાની સરકારે તૈયારી કરી લીધી છે। 3 નવી એરલાઇન્સને સરકાર દ્વારા લીલી ઝંડી આપવામાં આવી। શંખ એર, અલ હિન્દ એર અને ફ્લાય એક્સપ્રેસ આ 3 નવી એરલાઇન્સ કે જેને સરકાર તરફથી એનઓસી નો ઓબ્જેક્શન સર્ટિફિકેટ આપવામાં આવ્યું છે। કેન્દ્ર સરકાર તરફથી જવાબ આવ્યો છે કે એવિએશન સેક્ટરમાં સ્પર્ધા વધારવા માટે અને મુસાફરોને સારી સુવિધા અલગ અલગ ઓપ્શન્સ સાથે મળી રહે તે માટે આ નિર્ણય લેવામાં આવ્યો છે। પરંતુ અત્યારે આ નિર્ણય લેવો એટલા માટે મહત્વનો ગણાય કારણ કે આપણે જોઈ રહ્યા છીએ છેલ્લા કેટલાક દિવસથી જે ફ્લાઇટો કેન્સલ થઈ રહી છે અને ઇન્ડિગોની ફ્લાઇટ કેન્સલ થવાને કારણે મુસાફરો જે અટવાઈ ગયા હતા અને તેના પરથી એક અંદાજો આવ્યો કે મોટી 2 એરલાઇન્સ કંપનીઓ પર તમામ લોકો ભારતના નિર્ભર કરે છે અને તેવામાં નવા ઓપ્શન્સ ભારતના લોકોને મળવા જરૂરી છે અને માટે 3 નવી એરલાઇન્સ કંપની કે જેને કેન્દ્ર તરફથી લીલી ઝંડી આપવામાં આવી છે અને તેઓને એનઓસી અપાયા છે।